હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવી શક્તિવર્ધક આમળાની ગોળી. તેના માટે આપણે જોઈશું અડધો કિલો જેટલા આમળા, ટેસ્ટ મુજબ મીઠું, 1 ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી મરી પાવડર અને 300 ગ્રામ જેટલો ગોળ. ફ્રેન્ડ, હવે આપણે આમળાને ચાળણીમાં લઈ અને સ્ટીમ કરશું. 10 થી 15 મિનિટ તેને બાફવાના. જો ફ્રેન્ડ, આપણા આમળા છે બફાઈ ગયા છે. હવે તેને આપણે અંદરથી બી છે એ કાઢી લેવાના છે. વધારે બાફેલા છે એટલે આસાનીથી બી નીકળી જશે. જો આવી રીતે બી કાઢી અને પછી આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે. જો ફ્રેન્ડ, આમળાને આપણે એકદમ ક્રશ કરી લીધા છે. આપણે સ્ટવને ચાલુ કરશું અને તેમાં આપણે પેન મૂકશું. પેનમાં 1 ચમચી જેટલું ઘી મૂકશું. જો ફ્રેન્ડ, ઘી આવી ગયું છે. હવે તેમાં આપણે જે આમળાનો પલ્પ તૈયાર કર્યો છે એ પલ્પને એડ કરશું. અને તેને આપણે હલાવશું. જો ફ્રેન્ડ, હવે આપણે એને મિક્સ કર્યું છે. 5 મિનિટ સુધી એને થવા દેવાનું. હવે આપણે તેમાં ગોળ છે એને એડ કરશું. ગોળ જો ટેસ્ટમાં વધારે થોડો ગળ્યો ભાવતો હોય તો વધારે પણ ગોળ એડ કરી શકો છો. હવે તેને આપણે મિક્સ કરવાનું છે. જો ફ્રેન્ડ, આવું થશે. હજી પણ થોડું ઘટ થવા દેવું જોશે આને. જો આટલું બને કઠણ થવા દેવાનું છે. હવે તેમાં આપણે મસાલા એડ કરશું. 1 નાની ચમચી જેટલું મરી પાવડર, 1 ચમચી જેટલું સંચળ પાવડર અને થોડુંક મીઠું સ્વાદ મુજબ. હવે તેને આપણે એકદમ મિક્સ કરશું. હજી આપણે થોડું એકદમ ઘાટું થવા દેવું જોશે. ગોળી વળવા લાગે એટલે આપણી કેન્ડી છે રેડી થાય. જો ફ્રેન્ડ, આવી રીતે ગોળી વળવા લાગે એટલે ગેસને બંધ કરી દેવો. જો ફ્રેન્ડ, આ રેડી છે. હવે આપણે એક ઘી લગાવેલી ડીશમાં આપણે તેને પાથરી દેશું. એકદમ ઠંડુ થાય પછી આપણે તેની ગોળી વાળી લેવાની છે. જો ફ્રેન્ડ, આવી રીતે તેને આપણે પાથરી દેવાનું છે અને તેને ઠંડુ થવા દેવાનું છે. આવી રીતે ગોળાને તૈયાર કરવાના છે આપણે. તૈયાર છે. હવે આપણે તેને ગાર્નિશ કરશું. જો ફ્રેન્ડ, આપણે કેન્ડી છે તો તેને આપણે ટૂથપીકમાં ભરાવી અને તેને આપણે દળેલી ખાંડમાં રગદોળી લેશું. કેન્ડી લઈ ટૂથપીકને આપણે જો ફ્રેન્ડ, આપણે હવે તેને આમચૂર પાવડરમાં પણ રગદોળીને રાખી શકીએ છીએ. કેમ કે છોકરાઓને જરા ખારો ટેસ્ટ છે વધારે મજા આવતી હોય છે. ખાંડ અને આમચૂર પાવડર બંને મિક્સ પણ આપણે રગદોળી શકીએ છીએ. એમને પણ ટૂથપીક વગર પણ આપણે આમાં રાખી શકીએ છીએ.
જો ફ્રેન્ડ તૈયાર છે આપણે આમળાની કેન્ડી. ફ્રેન્ડ આવી રીતે સ્ટોરેજ પણ આપણે કરી શકીએ છીએ અને એને ગમે ત્યારે આપણે ખાઈ શકીએ છીએ. ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ સારી છે.